સુરત શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા ધોધમાર વરસાદ શરૂ થયો। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં 5 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। શહેરના અઠવા ગેટ, પાર્લે પોઈન્ટ, પીપલોદ, વેસુ વીઆઈપી રોડ અને મજુરા ગેટ, પાંડેસરા, રાંદેર અને વરાછા સહિતના તમામ મુખ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સુરતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે અને હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે આપણે અત્યારે અઠવા ગેટ વિસ્તારની અંદર છે, જ્યાં ગાડી છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરના જે અડાજણ હોય, પાલ હોય, રાંદેર હોય, ગોરધો રોડ હોય, ડુમ્મસ રોડ હોય, તમામ વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે વરસાદ છે તે ટૂંક સમય માટે વિરામ લીધો હતો, પરંતુ ફરીથી વરસાદ શરૂ થયો છે અને જે પ્રમાણે બફારો અને લોકો ગરમી અનુભવી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ અત્યારે ઠંડક પસરી છે। અત્યારે જોઈ શકાય છે કે શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે રોડ રસ્તા પર પાણી થઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।